ફ્રેન્ડ્સ, હવે તમને બધાને એમ થશે કે આ મેડમ સારું માનસિક સ્વાસ્થ્યની જ કેમ વાતો કરે છે, પણ માય ડિયર વિદ્યાર્થીઓ, મારા પ્યારા સ્ટુડન્ટો, કે એટલા માટે કરું છું કે જો તમારું માનસિક સ્વાસ્થ્ય એકદમ સારું અને સકારાત્મક હશે તો તમે જિંદગીની અંદર તમારા કરિયરમાં એકદમ પિનિકલ લેવલ પર પહોંચી જશો. બીજી વસ્તુ, તમારા આસપાસના લોકો સાથે તમારા જે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે એ ખૂબ જ સ્ટ્રોંગ થઈ જશે. ત્રીજી વસ્તુ છે કે તમને પોતાને તમારા માટેનું એક વેલ્યુડ ફીલ થશે, સેટિસ્ફેક્શન ફીલ થશે. તમે કોઈ પણ કામ આજે કરો છો તો તમે એ વર્ક ડન કર્યું છે, 100% એનું સેટિસ્ફેક્શન મળશે. તમે બીજાને સમજી શકશો, કારણ કે જો તમારું સારું જો પોઝિટિવ મેન્ટલ હેલ્થ હશે તો તમે તમારામાં બીજાને સમજવાની શક્તિનો સંચાર થશે. તેથી લોકો તમારા પ્રત્યે, તમારા એક તમારા ગુણો પ્રત્યે આકર્ષાશે અને તમારી જોડે ખૂબ જ સારા સંબંધો રાખશે અને તમને દરેક કાર્યમાં બહુ ઇઝીલી સક્સેસ મળી જશે. હા, હાર્ડવર્ક તો જરૂરી છે જ, હાર્ડવર્ક તો આપણે કરવાનું જ છે, પણ આપણી સોફ્ટ સ્કિલ છે એ બહુ ખૂબ જ સ્ટ્રોંગ થઈ જશે અને તમે જીવનના પથ પર તમારી લાઈફમાં ખૂબ જ આગળ વધી શકશો. એટલે આજની માટે આપણે સારું માનસિક સ્વાસ્થ્ય હોવું ખૂબ જ જરૂરી છે. તો આ એના અનગણિત ફાયદા છે. આ તો મેં તમને સમયના ભાવે 3-4 જ કીધા છે, પણ આના અગણિત ફાયદાઓ છે. તો આપણે બધા જ સંકલ્પ કરીએ, રોજે સવારે એક નવો સંકલ્પ કરીએ, સારું પોઝિટિવ વિચારીએ અને રોજે એક સારા જોડે નવો એક મિત્રનો ભાવ રાખીને એક ફ્રેન્ડશિપને ડેવલપ કરીને એક સારું કામ કરીએ. સો આવી રીતે આપણે આગળ વધી શકીએ. થેન્ક યુ.